ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 38 श्री भगवानुवाच सुख दुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि। ईशा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते। स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन। बहुशाखायनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આપણે જોયું હતું એ પ્રમાણે આ શ્લોકમાં જીવનમાં થતા યોગ્ય માર્ગે જે નિશ્ચય છે એનું મહત્વ બતાવી રહેલા છે. એની પૂર્વે કૃષ્ણએ દર્શાવ્યું કે નિષ્કામતા જ મનુષ્યને માટે કલ્યાણકારી છે. સકામતા એ હંમેશા સંસારનો માર્ગ છે.
અને નિષ્કામતા એ આત્મકલ્યાણનો મોક્ષનો માર્ગ છે. એક છે પ્રેય માર્ગ, બીજો છે શ્રેય માર્ગ. પ્રેય યાને ભૌતિક જગતની સુખ સમૃદ્ધિ જે કંઈ પણ, અને શ્રેયનો અર્થ થાય છે મોક્ષ, કલ્યાણ, આત્મકલ્યાણ. તો એની વાત ભગવાને કરી અને પછી આગળ બતાવે છે કે મોક્ષ માર્ગે ચાલવાને માટે બુદ્ધિ કેવી જોઈએ? નિશ્ચયાત્મિકા, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને આ વ્યવસાયાત્મિકા, નિશ્ચયાત્મિકા બુદ્ધિ જે છે એ એક લક્ષ્યને સામે ધારણ કરીને હંમેશા બને છે. જો અનેક નિશ્ચય હોય, અનેક લક્ષ્ય હોય તો એને વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહેવામાં નથી આવતી. પરંતુ બુદ્ધિમાં જ્યારે એક અગ્રતા હોય, એક નિશ્ચયની અગ્રતા હોય તો એને કહેવાય છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને એ નિશ્ચય પણ ફરી પાછો કેવો? ઇહ મોક્ષ માર્ગે. ભગવાને કહ્યું ઇહ બુદ્ધિ એકા. આ મોક્ષ માર્ગમાં, કલ્યાણના માર્ગમાં બુદ્ધિ કેવી છે? એક નિશ્ચય વાળી છે. બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિનામ. જે નિશ્ચય નથી કરતા જીવનના લક્ષ્યનો, આગળ વધવાનો, એવી વ્યક્તિને માટે બુદ્ધિ કેવી બની રહેશે? બહુશાખા. બહુશાખા અને અનેક જગ્યાએ વેરવિખેર થઈને રહેશે. સાથે સાથે એ બુદ્ધિ કેવી છે? અનંતાહા, જેનો ક્યારેય પણ અંત આવતો નથી, જે હંમેશા સંસારમાં જ રાખનારી છે. તો મન જે છે, મન આ પ્રમાણે કાં તો સંસાર તરફ દોડે છે અને કાં તો કલ્યાણના માર્ગે એ પ્રવૃત્ત થશે. પરંતુ એની પાછળ શું હોવું જોઈએ? એની પાછળ બુદ્ધિરૂપી યોગ્ય સારથી હોવું જોઈએ. બુદ્ધિ પ્રજ્ઞાવાન હોય, વિવેકવતી હોય, નિશ્ચયાત્મિકા હોય તો મન શ્રેય માર્ગે આગળ વધશે. અને જો એ નિશ્ચયાત્મિકા નહીં હોય તો મન સંસાર તરફ હંમેશા ભાગવાનું છે. શાસ્ત્ર કહે છે દ્વિવિધમ હિ મનો પ્રોક્તમ. મન જે છે એ બે પ્રકારનું છે. શુદ્ધમ ચા શુદ્ધમેવ ચ. શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધ મન કયું છે? તો કે છે કામ સંકલ્પમ અશુદ્ધમ. જે કામનાઓનો સંકલ્પ કર્યા કરે છે એવા મનને કહેવામાં આવેલું છે અશુદ્ધમ. અને શુદ્ધમ કામ વિવર્જિતમ. શુદ્ધ મન કયું છે? જે સાંસારિક કામનાઓથી મુક્ત છે એવા મનને શુદ્ધ મન કહેલું છે. તો આ રીતે નિષ્કામતા એને જ શાસ્ત્રમાં પણ મનની શુદ્ધિ કહેવામાં આવેલી છે. એ નિષ્કામતા જ મનની શુદ્ધિ છે, નિષ્કામતા જ વૈરાગ્ય છે. અને એ જ જીવનમાં આગળ વધવા માટેનું અધિકારીત્વ, જ્ઞાન માટેનું અધિકારીત્વ કહેવામાં આવે છે. માટે ભગવાન આ શ્લોકમાં એનું આટલું બધું મહત્વ દર્શાવી રહેલા છે. આગળ ભગવાન બતાવવાના છે કે જે કામનાઓથી ગ્રસ્ત છે એવા મનુષ્યોનું જીવન કેવા પ્રકારનું હોય છે, જીવન પ્રણાલી કેવા પ્રકારની છે. ભગવાન આડકતરી રીતે એવા કામી પુરુષો, કામનાઓથી ગ્રસ્ત, અનેક વિષયોની ભોગ વાસનાઓથી ગ્રસ્ત એવા મનુષ્યો જે છે એની જીવન રીતિ, એની વિચારસરણી, આ બધાની ભગવાન આગળ નિંદા કરે છે. તો આગળના શ્લોકોમાં ભગવાન એવા શબ્દ વાપરી અને આપણી આંખ ઉઘાડે છે અને બતાવે છે કે એ માર્ગે જવા જેવું નથી, બલ્કિ જવાનો માર્ગ એક જ છે. અને એ માર્ગ છે અધ્યાત્મ માર્ગ, નિષ્કામતાનો માર્ગ, મોક્ષનો માર્ગ. એ પથ ઉપર જ ડગ માંગવા જેવા છે. બીજો પથ જે છે એના ઉપર આગળ વધવા જેવું નથી. અહીંયા આપણે વિચાર કરીએ તો ભગવાન અહીંયા કામનાઓથી ગ્રસ્ત એવા મનુષ્યોની વાત કરે છે. આપણે જોઈએ તો કામના પણ બે પ્રકારની આપણે વિચાર કરેલો હતો. સાંસારિક બુદ્ધિ, જે શાસ્ત્રીય બુદ્ધિ અને અશાસ્ત્રીય બુદ્ધિ ગયે વખતે વિચાર કરેલો હતો. સાંખ્ય બુદ્ધિ, યોગ બુદ્ધિ અને સાંસારિક બુદ્ધિ. સાંસારિક બુદ્ધિમાં બે વિભાગ કર્યા હતા, શાસ્ત્રીય અને અશાસ્ત્રીય.
તો એ દ્રષ્ટિએ જે કામનાગ્રસ્ત મનુષ્ય જે છે એમની કામનાઓ આ રીતે બે વિભાગમાં વહેંચી શકાય. એક તો લૌકિક કામના એટલે કે અશાસ્ત્રીય, અને બીજી છે વૈદિક શાસ્ત્રીય કામના. હવે વિચાર કરીએ તો કામના અંતે કામના જ છે. બેમાંથી એકેય કામનાઓનો ક્યારેય પણ અંત આવતો નથી. અને સર્વ કામના જે છે એની પરિણતિ આ સંસાર ચક્રમાં સતત ફરતા રહેવું એ જ એનું પરિણામ છે. લૌકિક કામના જોઈએ તો શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલ છે. ઇવન ગીતાજીમાં જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર 16મા અધ્યાયમાં આસુરી સંપત્તિ આદિને દર્શાવે છે. ત્યાં ભગવાન બતાવે છે કે કામના કેવી છે, તો કે અત્યાર સુધી મારી પાસે આટલું છે, ઇદમદ્યમ મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ. આટલું મારી પાસે છે, હજુ આટલું હું પ્રાપ્ત કરીશ, આટલું હું ભોગવીશ. આ પ્રમાણે મનુષ્યના અંતરમાં કામના ચાલતી રહેશે. અને આપણે જોઈએ છીએ આજકાલ મનુષ્યનું મન કેવું થઈ ગયેલું છે, વધારે ને વધારે વિષયના પ્રત્યેની વાસનાથી ગ્રસ્ત થતું જાય છે. એટલા માટે ધન માટેનો લોભ પણ વધતો જ જાય છે, કારણ કે વિષય ધન વગર પ્રાપ્ત થવાના નથી. તો એવા પ્રકારની વિચારસરણી ચાલી રહી છે કે ખૂબ ધન કમાઓ, વિષય પ્રાપ્ત કરો, ભોગવો. તો ધન વગર તો થવાનું નથી, માટે ધનની પાછળ પડવું પડે છે અને એના હિસાબ હંમેશા ચાલતા રહેશે. ઇદમ મયા લબ્ધમ, અત્યાર સુધી મેં કેટલું પ્રાપ્ત કર્યું છે ધન, તો કે આટલું કર્યું છે, એમાંથી અત્યારે આટલું મારી પાસે બચ્યું છે અને હજુ ભવિષ્યમાં હું કેટલું પ્રાપ્ત કરીશ, આટલું પ્રાપ્ત કરીશ. એટલા માટે મોટાભાગના મનુષ્યને જે ધનના હિસાબ જે છે એ હંમેશા યાદ જ હોય છે, એમાં ક્યારેય કોઈ ગરબડ થતી નથી. એક શ્લોક યાદ રાખવામાં બહુ તકલીફ થાય છે, કેટલી બધી મહેનત કરવી પડે છે, પરંતુ ત્યાં આંકડા યાદ રાખવામાં કોઈ તકલીફ થતી નથી. કઈ બેંકમાં કેટલું છે, ક્યારે ડિપોઝિટ મૂકી, ક્યારે પાકવાની છે, ને એમાંથી કેટલા મળવાના છે, આ બધો જ હિસાબ કેવો હોય છે, તો કે રેડી. એના માટે કોઈ કાગળ જોવું પડતો નથી, ક્યાંય લખીને રાખવું પડતું નથી, એ બધું જ સામે હોય જ છે. એટલું બધું વ્યવસ્થિત પ્લાનિંગ હોય છે. મનુષ્ય પ્લાનિંગ કરવામાં સૌથી પાવરદો છે, સૌથી હોશિયાર એ પ્લાનિંગ એ કરે છે કે કેવી રીતે એ શું બતાવે છે, એના પ્રત્યેની આસક્તિ છે. જરૂર ધન હોવું જોઈએ જીવન ચલાવવાને માટે, આજીવિકા ચલાવવાને માટે, વૃદ્ધાવસ્થા પણ સરળતાથી પસાર થાય, તબિયતની સંભાળ લઈ શકાય, એના માટે જે આવશ્યક હોવું જોઈએ એની કોઈ મનાઈ કરવામાં નથી આવતી, એનો કોઈ વિરોધ નથી. પરંતુ એ જ માત્ર એક લક્ષ્ય રાખી અને સવારે ઉઠવાનું અને રાત્રે સૂવાનું પણ શેના માટે, એ જ લક્ષ્ય સામે ધારણ કરીને તો એવું જીવન થઈ જાય તો શાસ્ત્ર કહેશે કે એવું જીવન કોઈ રીતે કલ્યાણકારી નથી. જીવન માત્ર એના માટે નથી, જીવનમાં એના કરતાં ઘણું વધારે બીજું બધું કરવાનું છે. અને એ જ માત્ર લક્ષ્ય રાખવામાં આવે તો એનો ક્યારેય પણ અંત આવવાનો નથી. માત્ર ધનને વિષય ભોગ જેમ જેમ કરવામાં આવે એમ વાસના વધારે વધે છે. બાકી શાસ્ત્ર કહે છે જેટલો ભોગ કરો એટલી ભોગ કરવાની કુશળતા અને ભોગ માટેની વાસના વધે છે. જ્યાં સુધી ભોગ નથી કર્યો તો એના માટેની કોઈ ઈચ્છા નથી, પરંતુ એક વખત ભોગ કર્યો એના સંસ્કાર મનમાં રહી જાય છે, ફરી પાછી ઈચ્છા થાય છે. એટલું જ નહીં, જેમ જેમ ભોગ થતો જાય એમ ભોગ કરવાની કુશળતા વધતી જાય છે. અને એટલા માટે પછી પૂર્વનો ભોગ જે છે એ એટલો સારો લાગતો નથી. જેમ જેમ સારું ભોજન મળતું જાય એમ વધારે ને વધારે શું થતું જાય છે, એનાથી વધારે સારું. પછી એને શાક ને રોટલી સામાન્ય મળે તો એ ખાવામાં રસ રહેતો નથી. તો નવું નવું શોધવાની ઈચ્છા થાય છે, કુશળતા વધતી જાય છે. તો એ ઈચ્છાઓનો કોઈ અંત નથી. અને આપણે જાણીએ જ છીએ કે આજકાલ કેટલું બધું નવું મનુષ્યની સામે ધરવામાં આવે છે, કારણ કે એ વાસના અંદર છે જ, જોતાની સાથે ભડકે છે. બધી જાહેરાતો જે છે એના કારણે છે, અંતરની વાસના છે, અને એના કારણે એ બધું સામે ધરવામાં આવે કે તરત જ શું થઈ જાય છે, એ વાસના પ્રગટ થઈ જાય છે, ઈચ્છા પ્રગટ થઈ જાય છે.
તો વિષય ભોગ જેટલો કરવામાં આવે એનાથી કોઈ ફાયદો નથી. જીવન ધારણ કરવાને માટે જેટલો ભોગ આવશ્યક એ જરૂરી છે, પરંતુ માત્ર શોખને ખાતર કરતા રહેવામાં આવે તો આ કુશળતા વધે છે અને સાથે સાથે એના સંસ્કાર કામના જે છે વધારે ને વધારે દ્રઢ થતી જાય છે. એ કામના ફરી પાછી એ જ કર્મમાં પ્રવૃત્ત કરે, કર્મથી ફળી એ ફળ મળે, ફળનો ભોગ થાય, ભોગથી ફરી પાછા સંસ્કાર બેસે, સંસ્કાર ફરી ઈચ્છા ઉત્પન્ન કરે. તો આ રીતે આ કામના જે છે એ આ ચક્ર સતત ચલાવ્યા કરે છે. તો લૌકિક કામના, ધન માટેની કામના, વિષય ભોગ માટેની કામના, એનાથી આગળ જોઈએ તો સત્તા માટેની કામના. જે એક વખત કંઈક સત્તા પ્રાપ્ત કરે પછી એને શું થાય, હવે આ ઇલેક્શનમાં ઉભો રહો, હવે અહીંયા ઉભો રહો, અહીંયા ઉભો રહો, એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ. તો એનો લોભ ક્યારેય પણ શાંત થતો નથી. તો જે કંઈ પણ આ રીતના વિષય ભોગ જે છે એની કામના નિરંતર વૃદ્ધિ પામતી રહેશે. તૃષ્ણૈકા તરુણાયતે, ભર્તૃહરિજી કહે છે કે જેમ જેમ આગળ વધીએ છીએ એમ શું થાય છે, બીજું બધું તો જર્જરિત થતું જાય છે. શરીર વૃદ્ધ થાય છે, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય છે, મન બુદ્ધિની શક્તિ ક્ષીણ થાય છે, પરંતુ જેમ ઉંમર વધે એમ યુવાન કોણ થતું જાય છે, કામના તૃષ્ણૈકા તરુણાયતે, જે તૃષ્ણા જે છે એ વધારે પ્રબળ થતી જાય છે. તો વિષય ભોગનો એમાંથી સુખ પ્રાપ્ત કરવાની જે લાલચ જે છે એને ક્યાંય પણ ઇતિશ્રી થતી નથી, અલમ એવું ત્યાં ક્યારેય પણ થતું નથી. તો લૌકિક વાસના કે કામના જે છે એની આ સ્થિતિ છે. એનાથી શાસ્ત્રીય વાસના લઈએ કે વૈદિક માર્ગે જે કંઈ પણ કહેવામાં આવે છે એમાં પણ અંતે સ્થિતિ તો આ જ છે. જરૂર શાસ્ત્રોક્ત માર્ગે કામના પૂર્તિ કરવાથી એટલું પાપ નથી લાગતું, થોડું ઘણું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ સંસાર ચક્રથી મુક્ત થવા માટે એ માર્ગ પણ કામ લાગતો નથી. તો શાસ્ત્રીય માર્ગ જરૂર છે, શાસ્ત્ર જ બતાવે છે, ઘણું બધું શાસ્ત્ર દર્શાવે છે, ઈચ્છા કરવાનું પણ કહેવામાં આવે છે, બધા જ અનેક પ્રકારના કર્મ બતાવ્યા છે, અનેક મારી વાસના કે ફળ પૂર્તિને અર્થે ઘણા બધા ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલા માટે તો કર્મકાંડ વિભાગ જે છે એ કેટલો વિસ્તૃત વિભાગ છે. વેદનો 80% ભાગ જે છે એ કર્મફળનું નિરૂપણ કરે છે. તો કર્મને આ પ્રમાણે શાસ્ત્ર બતાવે છે, એ જ મનુષ્યને આ બધા ફળ પણ બતાવે છે અને કહે છે કે આવી ઈચ્છા કર, આ ફળ તને મળશે, આ કર્મ કર તો આ ફળ મળશે, આ કર્મ કર તો આ ફળ મળશે. આ પ્રમાણે શાસ્ત્ર દર્શાવે છે. તો એ છે વૈદિક કામના કે જ્યાં એક પછી એક એ વિષય ભોગ પ્રાપ્ત કરવાને અર્થે મનુષ્ય વૈદિક કર્મ કરે છે, એ ઈચ્છા કરે છે. સુકામયત જાયામે સ્યાત અત પ્રજાયેય, વિત્તમ મે સ્યાત અથ કર્મ કુર્વીય. પત્નીની કામના કરવામાં આવે છે, શેના માટે? પ્રજાયેય, પુત્રની ઉત્પત્તિને માટે, કે જેથી કરીને આ વંશ ચાલુ રહે, વૈદિક કર્મ પરંપરા ચાલુ રહે. એટલા માટે શાસ્ત્ર શું કહે છે તો કે જાયામે સ્યાત, એ પ્રમાણે કામના એ કરે છે. તો એનાથી શાસ્ત્ર દર્શાવે છે કે ગ્રસ્થ જીવન અથવા તો પત્નીનો સ્વીકાર એ શેના માટે છે તો કે સુપુત્ર ધર્મપુત્રની ઉત્પત્તિ કરવાને માટે, ભોગને માટે નથી. એવી રીતે શાસ્ત્ર દર્શાવી મારી ભોગ વૃત્તિને નિયંત્રિત કરે છે. આજકાલ શું થાય છે તો કે ભોગને માટે ગ્રહણ કરવામાં આવે અને પછી ખબર પડે કે આની સાથે પુત્ર પણ આવે ને પુત્રી પણ આવે, પહેલા ખબર પડતી નથી, પછી આંખ ઉકળે કે અરે રે આની સાથે તો આ બધી જવાબદારી પણ આવી. તો એવી રીતે શાસ્ત્ર નથી દર્શાવતું. શાસ્ત્ર કહે છે કે ધર્મ સંતતિની ઉત્પત્તિને અર્થે પાણી ગ્રહણ કરો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ શેના માટે છે? ધર્મ સંતતિ ઉત્પાદનાર્થે. એવું સંતાન ઉત્પન્ન કરે કે જેથી કરીને ધર્મ જે છે એની વૃદ્ધિ થાય, જે ધર્મની રક્ષા કરે. એના માટે એની છૂટ આપવામાં આવે છે.
વિત્તમ મે સ્યાત, વિત્તને માટે પણ શાસ્ત્ર કહેશે, પરંતુ વિત્ત પ્રાપ્ત કરીને શું? અથ કર્મ કુર્વીય, જેથી કરીને હું મહાન મહાન કર્મ કરું, યજ્ઞ યાગાદિ કરું, ઈષ્ટાપૂર્ત કર્મ કરું, સમાજને માટે હિતકારી એવા હું કર્મ કરું, એના માટે ધનની ઈચ્છા કરો, એ પ્રમાણે શાસ્ત્ર કહેશે. ધન પ્રાપ્તિના ઉપાય પણ બતાવવામાં આવે છે. શ્રી સૂક્તનો યથાયોગ્ય પાઠ કરો તો શું પ્રાપ્ત થાય? ધનની પ્રાપ્તિ થાય. તામ આવહ લક્ષ્મી મનપગામિની, તો એ અગ્નિને પ્રાર્થના કરવામાં આવે છે, હે જાત વેદ, હે અગ્નિ, તામ લક્ષ્મી અનપગામિનીમ આવહ, મારા માટે શું લઈ આવો? અનપગામિની, એવી લક્ષ્મી લઈ આવો કે જે ફરી પાછી ક્યારેય મારાથી દૂર થાય નહીં. અને એટલે જ જ્યારે બ્રાહ્મણ પણ આશીર્વાદ આપે તો શું આપે? ધનમ, ધાન્યમ, પશુમ, બહુપુત્રમ, સતસંવત્સરમ, દીર્ઘમાયુ. આમાં ક્યાંય પણ ધર્મ કે મોક્ષ કે અધ્યાત્મ ક્યાંય આવતું નથી. શું જોઈએ છે? તો કે આ જ બધું છે. ધન મળે, ધાન્ય મળે, પશુ મળે, બહુપુત્ર. બહુપુત્ર આજ તો તકલીફ કરે એવું છે, પણ ત્યાં તો શાસ્ત્રમાં કહે છે બહુપુત્રમ, સતસંવત્સરમ, દીર્ઘમાયુ, 100 વર્ષનું દીર્ઘ આયુષ્ય તમને પ્રાપ્ત થાઓ. તો આ બધું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તો આ વૈદિક કામનાનો માર્ગ છે, પરંતુ અહીંયા પણ વિચાર કરીએ તો એ માર્ગનો પણ કોઈ અંત છે નહીં. આલોક પરલોક જે કંઈ પણ પ્રાપ્ત કરો, ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. માત્ર ફેર શું પડે છે? તો કે આ વૈદિક માર્ગે આ પ્રમાણે કરો તો ફેરો થોડો કેવો થાય? મોટો થાય. અહીંયા હોય તો ફેરો કેવો થાય? નાનો ને નાનો થાય. અહીંયા ને અહીંયા જન્મ થયો, મૃત્યુ થયું, જન્મ થયો, મૃત્યુ થયું. અને થોડું વધારે પુણ્ય કમાયા વૈદિક કર્મ કરીને તો થોડો જન્મ મરણનો ફેરો કેવો થાય છે? થોડો મોટો થઈ જાય છે. જેમ કોઈ રાઈડમાં તમે બેસો, ફરવા ગયા હોય ક્યાંક અને કોઈ રાઈડ પર બેસો, એ રાઈડ નાની હોય તો પૈસા કેટલા હોય? એના ઓછા પૈસા હોય, બાળકો માટે હોય એટલા માટે. અને મોટા હોય જે યુવાનો, એના માટે બધી રાઈડ્સ હોય, એના પૈસા કેવા હોય? વધારે હોય. કારણ કે એનો ફેરો કેવડો હોય? થોડો મોટો હોય. અને પેલો ફેરો કેવો હોય? નાનો હોય. પરંતુ ફેરા તો બંનેમાં કેવા છે? એક સરખા જ ફેરા ફરવાના છે. ચક્કર ચક્કર તો ફરવાના જ છે. તો ચાહે લૌકિક કામનાનો માર્ગ હોય, ચાહે વૈદિક કામનાનો માર્ગ હોય, બંનેમાં સંસાર ચક્રની નિવૃત્તિ થતી નથી. આપણને અહીંયા સ્વાભાવિક પ્રશ્ન થાય, તો પછી વેદ શાસ્ત્ર આટલી બધી કામનાને સામે રાખી કર્મફળનું પ્રતિપાદન શા માટે કરે છે? જો જીવનું કલ્યાણ એમાં થવાનું ના હોય તો? એનો ઉત્તર છે, મનુષ્યના અંતરમાં કામના સ્વાભાવિક છે, અને એ કામનાને હઠાત અચાનક દૂર કરી દેવી એ સંભવ નથી. માટે જે સ્વાભાવિક કામના જે છે એને શાસ્ત્ર શુદ્ધિકરણ કરે છે, એનું ઉર્ધ્વીકરણ કરે છે. એટલે કે શાસ્ત્રીય માર્ગે વાસના પૂર્તિ કરવાનું કહે છે, કે જેથી કરીને પાપ ઓછું લાગે. અને એમાં પણ પછી ધીમે ધીમે એને આગળનો ઉપદેશ આપવામાં આવે છે. અને અંતે એને કહેવામાં આવે છે કે હવે તે બહુ પ્રાપ્ત કર્યું, બહુ ભોગવ્યું, હવે કામનામાંથી મુક્ત થઈ અને નિષ્કામતાથી વૈદિક કર્મ તું કરતો થા. તો શાસ્ત્ર પણ જે કામનાનો આશ્રય લઈ અને કર્મફળ બતાવે છે, એનું પણ અંતે તો તાત્પર્ય શેમાં છે? નિષ્કામતામાં પહોંચાડવામાં જ તાત્પર્ય છે. તો શાસ્ત્ર નથી કહેતું કે આમાં ને આમાં જ રહી જાઓ, પરંતુ મનુષ્યની સ્વાભાવિક આળસને દૂર કરવા માટે અને સાથે સાથે એની જે લૌકિક વાસના કે અધર્મ માર્ગે વાસના પૂર્તિ કરે છે, એમાંથી ધર્મ માર્ગે કરતો થાય. ધીમે ધીમે એનું અંતર એનાથી શુદ્ધ થશે ધર્મનું અનુષ્ઠાન કરવાથી. તો એ શુદ્ધ અંતઃકરણમાં થોડો વિચાર પ્રગટ થશે, ત્યારે એને ફરી નિષ્કામતાનો ઉપદેશ શાસ્ત્ર આપશે. એનો અર્થ શાસ્ત્ર દ્વારા
જે કંઈ પણ કર્મફળનું પ્રતિપાદન કરવામાં આવે છે એને જીવનના અંતિમ લક્ષ્ય તરીકે દર્શાવવામાં આવતું નથી, પરંતુ એ વચગાળાનું એક સ્ટેજ છે. આળસુ થયેલો અને અધર્મ માર્ગે જતા મનુષ્યને ધર્મ માર્ગે વાળવા માટે, એની આળસને દૂર કરવાને માટે આ બધું એને બતાવવામાં આવે છે કે તું બેઠો થા, આળસ ખંખેર અને આ કર્મ કર તો આ ફળ મળશે. એને લાલચ આપવામાં આવે છે. અને સાથે સાથે ધર્મ માર્ગે એની નિષ્ઠા બને, વેદશાસ્ત્રમાં શ્રદ્ધા પ્રાપ્ત થાય તો એ જ ધીમે ધીમે એનું કલ્યાણ તરફ એનું ગમન કરાવશે. ધીમે ધીમે એના કલ્યાણનો પ્રારંભ થશે. એટલા માટે શાસ્ત્ર એ બધી વાત કરે છે. એટલા માટે ચમકમ કહેવામાં આવે છે કે કઈ વાંધો નહીં, ઈચ્છા કરો, ચમે 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 કરો. ચમકમ રુદ્રપાઠ પછી શું બોલવામાં આવે? કે ચમકમ બોલવામાં આવે. એક રુદ્રપાઠ કર્યો એનાથી કેટલું લિસ્ટ આપી દેવામાં આવે. શાસ્ત્ર કહે છે કઈ વાંધો નહીં, લિસ્ટ આપો, શાસ્ત્રીય માર્ગે પૂરું થાય તો વાંધો નહીં, ધીમે ધીમે કલ્યાણ થશે. પરંતુ શાસ્ત્ર કહેતું નથી કે એ જ અંતિમ લક્ષ્ય છે. અંતિમ લક્ષ્ય એનાથી આગળનું કંઈક બતાવવામાં આવે છે. માટે જે એમાં ને એમાં અટકી જાય છે એની ભગવાન અહીંયા નિંદા કરે છે. એને ભગવાન કહેશે કે એ યોગ્ય નથી. અહીંયા એ પણ જોવાનું છે કે જે લૌકિક કામનાઓમાં ગ્રસ્ત છે, માત્ર ભૌતિક જગતની કામનાઓમાં ગ્રસ્ત છે, એવા પામર વ્યક્તિઓને તો ભગવાન અહીંયા યાદ પણ કરતા નથી. પરંતુ ભગવાન કોની નિંદા કરે છે? જે વૈદિક કર્મ કરે છે, વૈદિક માર્ગે પોતાની વાસનાને પૂર્તિ કરે છે, એની પણ મર્યાદા ભગવાન અહીંયા બતાવે છે. તો પામર અને માત્ર ભૌતિક જગત પાછળ જે દોડી રહેલો છે, અધર્મ માર્ગે જે વાસના પૂર્તિ કરે છે, એવી વ્યક્તિનું તો ભગવાન નામ પણ લેતા નથી, એનું સ્મરણ પણ કરતા નથી. ભગવાનને થાય કે એની શું વાત કરવાની. પરંતુ જે વૈદિક માર્ગે છે, વૈદિક માર્ગે પણ જે વાસના પૂર્તિમાં અટવાયેલા છે, માત્ર કામના પૂર્તિમાં જ અટવાયેલા છે, એવી વ્યક્તિઓની ભગવાન આગળના શ્લોકમાં વાત કરે છે. આડકતરી રીતે ભગવાન એમની નિંદા કરે છે કે આ બધા લોકો કેવા છે. તો એનું નિરૂપણ ભગવાન આગળના 2 શ્લોકમાં કરે છે. 2 શ્લોક આપણે સાથે વાંચીશું. યામિમાં પુષ્પિતાં વાચમ પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વારિણઃ કામાત્માનસ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદા ક્રિયા વિશેષ બહુલા ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ આ 2 શ્લોકને સાથે જોવાના છે. એ શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા બીજી એક વાત આપણે જોઈ લઈએ. હમણાં જે આપણે વિચાર કર્યો કે સકામ કર્મ જે છે એનું ફળ આ સંસાર ચક્રમાં જીવને ગુમાવવું એ જ છે. એનો અર્થ સકામ કર્મ જે છે એ ક્યારેય પણ સંસારથી જીવને મુક્ત કરનાર નથી. બલકે કર્મ કર્યું, ફળ મળ્યું, ભોગવ્યું, એના સંસ્કાર પડ્યા, ફરી ઈચ્છા થઈ, ફરી કર્મ કર્યું, ભોગવ્યું, ફરી સંસ્કાર પડ્યા, ફરી ઈચ્છા થઈ,
આ જે સંસાર ચક્ર જે છે એ ચાલ્યા જ કરે છે. એનો અર્થ સકામ કર્મ જે છે આ પ્રમાણે કર્મ મનુષ્ય કરે એનું ફળ એ ભોગવે અને એ કર્મ નષ્ટ થઈ જાય છે. આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું નિષ્કામ કર્મ પણ એવું નથી? તો શાસ્ત્ર વ્યવસ્થા આપે છે કે ના, નિષ્કામ કર્મ જે છે એ આ પ્રમાણે ચક્રમાં ગુમાવતું નથી અને નિષ્કામ કર્મના ફળનો નાશ ભોગથી થતો નથી. કારણ કે નિષ્કામ કર્મનું ફળ વિષય ભોગ, સ્વર્ગ સુખ, સ્વર્ગ પ્રાપ્તિ આદિ એનું ફળ નથી. પરંતુ નિષ્કામ કર્મ શેના માટે છે? તો શાસ્ત્ર દર્શાવે છે નિષ્કામ કર્મનું અંતિમ લક્ષ્ય છે તત્વ સાક્ષાત્કાર. જ્યાં સુધી તત્વ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી નિષ્કામ કર્મ જે છે એ સાધકનો સાથ આપે છે પુણ્ય દ્વારા. એટલા માટે જ ભગવાને આગળ કહ્યું હતું, નેહા વિક્રમ નાશોસ્તિ, આનો નાશ થતો નથી. તો જે સકામ કર્મ જે છે એ હંમેશા સમુદ્રમાં નાવ ઘુમાવ્યા કરે છે, જ્યારે નિષ્કામ કર્મ કેવું છે તો કે એ ક્યારેક ને ક્યારેક જીવને કિનારા સુધી પહોંચાડી દેશે. તો નિષ્કામ કર્મનો આ મહિમા છે. એ નિષ્કામતાથી જ શ્રેય માર્ગનો પ્રારંભ થાય છે, ત્યાંથી જ કલ્યાણ માર્ગનો પ્રારંભ થાય છે. નિષ્કામ કર્મથી જે પણ પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય વિષય ભોગ પ્રદાન કરતું નથી. એ સ્વર્ગાદિની પ્રાપ્તિ કરાવતું નથી, બલ્કિ એ શું કરાવે છે તો કે જીવને શ્રેય માર્ગે અગ્રેસર કરે છે. એટલા માટે જ વેદશાસ્ત્ર સ્વયં દર્શાવે છે, તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તો વેદ વચન છે કે યજ્ઞ, દાન, તપ આ બધું જ્યારે નિષ્કામ ભાવથી મનુષ્ય કરે તો એનું ફળ શું મળે છે તો કે એના અંતરમાં આત્મ તત્વને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. નિષ્કામ ભાવે કરેલા યજ્ઞ, તપ, દાન વિષય સુખ પ્રદાન કરી અને નષ્ટ નથી થઈ જતા, ભોગ પ્રદાન કરી અને જીવને વધારે સંસારી નથી બનાવતા, પરંતુ નિષ્કામ કર્મ જે છે એ અંતરને શુદ્ધ કરી અને આત્મ તત્વને જાણવાની જિજ્ઞાસા સર્વપ્રથમ ઉત્પન્ન કરે છે. વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ, વિવિદિશંતિ અને વેદિતુમ ઇચ્છંતિ, જાણવાની ઈચ્છા કરે છે. અંતરમાં આ જિજ્ઞાસાનો અંકુર ફૂટવો એ પણ મહાન પુણ્યનો પરિપાક હોય છે. મહાન પુણ્ય પ્રગટ થયા હોય, કોઈ પૂર્વજન્મના કરેલા નિષ્કામ કર્મ જ્યારે ફલીભૂત થાય ત્યારે જીવના અંતરમાં આ તત્વને જાણવાની જિજ્ઞાસા પ્રગટ થાય છે. તો નિષ્કામ કર્મનું કાર્ય આ છે, એ સર્વપ્રથમ જિજ્ઞાસા ઉત્પન્ન કરે અને ત્યાર પછી એ જિજ્ઞાસાની પૂર્તિને અર્થે અંતરમાં બીજી જે અધિકારીત્વ જે જોઈએ એ પણ દાન કરાવે, ગુરુને પ્રાપ્ત કરાવે, શાસ્ત્ર શ્રવણ પ્રાપ્ત કરાવે, મનન નિધિધ્યાસન પર્યંત જે છે નિષ્કામ કર્મનું જે ફળ પુણ્ય જે છે એ પુણ્ય સાધકને હંમેશા એમાં સાથ આપે છે. તો તત્વ સાક્ષાત્કાર પર્યંત નિષ્કામ કર્મ જે છે એ સાધકને સાથ આપતા રહેશે, એનો ભોગથી નાશ થતો નથી. એટલા માટે સાધકને ફરી ફરી ઉપદેશ આપવામાં આવતો હોય છે કે જીવનમાં કર્મયોગ કરો, નિષ્કામ કર્મ કરો, એનાથી એવું એક અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે કે જે તમને સાધનામાં સર્વ પ્રકારે સહાયતા, સર્વ પ્રકારે એક સાનુકૂળ વાતાવરણ પ્રદાન કરશે. સાધનામાં આવતા વિઘ્નો જે છે એની નિવૃત્તિ કરવાને માટે એ સહાયભૂત થતું રહેશે. તો આવી રીતે સકામ કર્મ અને નિષ્કામ કર્મમાં આ ભેદ છે, એને સામે રાખીને જ ભગવાને આગળ કહ્યું હતું, નેહા વિક્રમ નાશઃ અસ્તિ. આ માર્ગે કરેલું કોઈ પણ
પગલું કોઈ પણ કર્મ જે છે એ પ્રારંભ જે કર્યું એનો ભોગથી નાશ થઈ જતો નથી. અભિક્રમ નાશ ન અસ્તિ. જ્યારે સકામ કર્મ જે છે એમાં શું થાય છે, એ સકામ કર્મથી ઉત્પન્ન થયેલું પુણ્ય જે છે એ ભોગ પ્રદાન કરી અને નષ્ટ થઈ જાય છે. અને ભોગ પ્રદાન કરીને નષ્ટ થઈ જાય છે માટે જીવની ગતિ કેવી રહેશે, ઘાંચીના બળદ જેવી. બહુ કરે પરંતુ પહોંચે ક્યાં, તો કે ક્યાંય પહોંચતો નથી. આ સંસાર ચક્રમાં જ એ ફર્યા કરે છે, ત્યાં ને ત્યાં જ એ ચાલ્યા કરે છે. અને શાસ્ત્રમાં એક ન્યાયથી બતાવવામાં આવે છે જેને કહેવાય છે ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય. એનો અર્થ થાય છે કે એક વખત કોઈ એક વ્યક્તિ જે છે એ બધો સામાન લઈ અને એક ગામમાં પહોંચ્યો. તો પહેલાના સમયમાં તો જે શહેરો હતા એમાં બધા શહેરને ફરતે શું હોય, તો કે કોટ હોય, કોટની દિવાલ હોય આખી, ક્યાંયથી પ્રવેશ એમનેમ થઈ શકતો નથી. તો એ વ્યક્તિ જ્યારે ત્યાં પહોંચ્યો તો એને થયું કે આ દરવાજેથી જો હું અંદર જઈશ તો મારે કર ભરવો પડશે અને એટલા માટે અહીંયાથી મારે નથી જવું. એના કરતા કે સાંજ પડે, થોડું અંધારું થઈ જાય, પછી કોઈની નજર નહીં હોય એવી રીતે હું અંદર ઘૂસી જઈશ અને મારે એમાં કર નહીં ભરવો પડે, નહીં તો કે બીજો દરવાજો છે ત્યાંથી હું જતો રહીશ. આવો વિચાર કરતો તો એમ કરતા કરતા અંધારું થઈ ગયું અને એને થયું કે હવે હું જતો રહું બીજા દરવાજેથી. તો એમ કરતા કરતા એકદમ જ અંધારું થઈ ગયું. એને પછી આગળ કંઈ દેખાતું નથી, પણ એ ચાલતો જાય છે. એમ કરતા કરતા આખા ગામને આંટો માર્યો તો ફરી પાછો એ ક્યાં પહોંચ્યો, જે દરવાજાને ટાળવા માંગતો હતો એ જ દરવાજા પાસે પહોંચી ગયો. અને અંદર ગયો તો તરત જ શું કહેવામાં આવ્યું, કર આપો. જે આજકાલ થતું જ હોય છે ને. તો અહીંયાથી બચે ત્યાંથી બચે, કે બધી મહેનત કરવામાં આવે છે કરને બચાવવા માટે ને ટેક્સથી બચવાને માટે. તો આ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. આપણા પૂર્વજો આવું જ કરતા હતા, એ સંસ્કાર બધું લોહીમાં મળેલું છે. તો ત્યાં એમણે એ રીતે કર્યું, પરંતુ ફળ શું મળ્યું, તો કે એક તો અંધારામાં આથડવું પડ્યું, આખું ચક્કર પણ મારવું પડ્યું અને છતાં પણ કર ભરવાથી બચી શકાયું નહીં. આને કહેવાય છે ઘટ્ટકુટ્ટી પ્રભાત ન્યાય. સવારે પહોંચ્યા તો ક્યાં હતા, ત્યાં ને ત્યાં જ ફરી પાછા. તો એવો જ સકામ કર્મનો માર્ગ છે. બહુ એવું લાગે કે બહુ કર્યું, કેટલા બધા દોડ્યા, કેટલા બધા ધંધા કર્યા, પરંતુ મિયા ક્યાં હોય છે, ઠેરના ઠેર જ. તો આ કેના જેવું ચાલવાનું છે, તો કે આ એક પ્રકારની સ્ટેશનરી વોક છે. એક જગ્યાએ ઊભા તમે આજકાલ હોય છે ને ટ્રેડમિલ કરવામાં આવે, જેના ઉપર બહુ દોડાઈને બહુ ચાલવામાં આવે, પરંતુ એ બધું દોડીને ચાલ્યા પછી હોય ક્યાં, ત્યાં ને ત્યાં જ હોય, એક ડગલું પણ આગળ ગયા હોય નહીં. તો એના જેવો આ સકામ કર્મનો માર્ગ છે. મનુષ્યને લાગે કે હું તો બહુ કરી રહ્યો છું, જીવનમાં કેટલું પ્રાપ્ત કર્યું, આ કરીશ, પરંતુ એ બધું ક્યાં રાખનારું છે, અહીંયા ને અહીંયા જ રાખનારું છે. સંસારમાં ને સંસારમાં જ એ ગતિ પ્રદાન કરનાર છે, એમાંથી બહાર કાઢનાર નથી. અને એટલા માટે ભગવાન અહીંયા એવી જે વૃત્તિ જે છે, સકામ વૃત્તિ જે છે, એને જ જે સર્વસ્વ માને છે કર્મ ફળને, એવી વ્યક્તિઓની વાત ભગવાન અહીંયા કરે છે. તો બંને શ્લોક ફરી એકવાર સાથે બોલી જાઓ. યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્ય વિપશ્ચિતઃ વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદા ક્રિયા વિશેષ બહુલા ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. આ બે શ્લોકમાં ભગવાન જે એક કામનાઓથી ગ્રસ્ત છે એવા લોકોનું અને એ જે વાણી જે બોલે છે, જે વાતો કરે છે,
એ બંનેને ભગવાન આ બે શ્લોકમાં બતાવે છે. તો બે શ્લોકને સાથે જોવાના છે. એને અન્વય પણ બંને શ્લોકને સાથે રાખી અને કરવાનો રહેશે. તો એમાં જોઈએ તો સર્વપ્રથમ શબ્દ જોવાનો છે કામાત્માનઃ વેદવાદરતાઃ સ્વર્ગપરાઃ નાન્યદસ્તીતિ વાદિનઃ અવિપશ્ચિતઃ જન્મ કર્મ ફલપ્રદામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ક્રિયા વિશેષ બહુલામ યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી. આ રીતે બંને શ્લોકને સાથે જોવાના છે, જેમાં ભગવાન એ લોકોની વાત કરે છે કે જે કામનાઓથી ગ્રસ્ત છે. પરંતુ અહીંયા ફરી યાદ રાખવાનું કે આ કયા લોકો છે? જે વૈદિક લોકો છે, જે માત્ર પામર ભૌતિકતા પાછળ પડેલા છે એ નહીં, પરંતુ જે વૈદિક છે, શાસ્ત્રીય છે, એવા લોકોની ભગવાન અહીંયા વાત કરે છે. પરંતુ ભગવાન કહે છે કે એ પણ પરમ લક્ષ્યને જાણતા નથી. એટલું જ નહીં, દોષ એ છે કે સ્વયં તો એમાં અટવાયેલા છે અને વાતો કરી કરીને ફરી પાછા બીજાને પણ એમાં જ અટવાવે છે, ફસાવે છે. તો એ રીતે ભગવાન અહીંયા દર્શાવે છે. સર્વપ્રથમ અહીંયા શબ્દ જોઈએ તો કામાત્માનઃ. ભગવાન કહે છે કે આ બધા લોકો કેવા છે? કામાત્મા, જેનું સ્વરૂપ જ શું બની ગયેલું છે? તો કે કામનાઓ, ઈચ્છાઓ, વિષયો માટેની ઈચ્છાઓ, એ જ જેનું સ્વરૂપ બની ગયેલું છે. આજે ઈચ્છા કે કામના જે છે એના સંદર્ભમાં વિચાર કરીએ તો એના 3 સ્થાન કહેવામાં આવે છે. એક તો સ્થાન છે ઇન્દ્રિય, બીજું છે મન અને ત્રીજું છે આત્મા. તો કામના ક્યાં રહેશે? ઈચ્છા ક્યાં રહેશે? તો કહેવાય છે ઇન્દ્રિયોમાં રહેશે, નહીં તો મનમાં રહેશે. અને બહુ પ્રબળ થઈ જાય તો પછી એનો આરોપ ક્યાં કરી દેવામાં આવે છે? આત્મા ઉપર. વાસ્તવમાં આત્મધર્મ નથી, પરંતુ અજ્ઞાનના કારણે આત્મા ઉપર કામનાઓનો અધ્યાસ કરી દેવામાં આવે છે. તો આ રીતે 3 સ્થાન છે, જેને દ્રષ્ટાંતથી આપણે સમજીએ તો એક નાનું બાળક હોય, નાના બાળકને પણ વસ્તુઓની ઈચ્છા થાય છે, પરંતુ ક્યારે ઈચ્છા થાય છે? એ ઇન્દ્રિયોથી જુએ છે. જ્યારે માને સામે જુએ તો એની પાસે જવા માટે વલખા મારે, પણ એને જો ભૂલાવી દેવામાં આવે ને બીજું કંઈ હાથમાં પકડાઈ દેવામાં આવે તો પછી એ ભૂલી જાય છે, પછી એના માટે જીદ કરતું નથી. એનો અર્થ જ્યાં સુધી ઇન્દ્રિય સંપર્ક છે ત્યાં સુધી શું છે? એ કામના છે, ઈચ્છા છે. કંઈક વસ્તુ સામે છે, એને પકડવાની ઈચ્છા થઈ, સામે આવી અને બાળકને પકડવાની ઈચ્છા થાય છે, પરંતુ કંઈક વાત કરીને કે ત્યાંથી એને તેડીને બીજે લઈ જવામાં આવે તો શું થાય છે? એ ભૂલાઈ જાય છે, પછી એની પાછળ એ પડતું નથી. એનો અર્થ શું થયો? એની જે ઈચ્છાઓ કે કામનાઓ જે છે એનું સ્થાન શું છે? ઇન્દ્રિય. ભગવાન પણ કહે છે કે આજે રાગ દ્વેષ ક્યાં છે? તો કે ઇન્દ્રિયોમાં રહેલ છે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો. તો ઇન્દ્રિયોમાં આ વિષયો પ્રત્યેના રાગદ્વેષ રહેલા છે, જેને ભગવાન ભાષ્યકાર પણ ભજ ગોવિંદમમાં આ 3 અવસ્થાને સ્પષ્ટ રૂપે બતાવે છે.
બાલસ્તાવત ક્રીડાસક્તઃ તરુણસ્તાવત તરુણી રક્તઃ વૃદ્ધસ્તાવત ચિંતા મગ્નઃ. તો આ ત્રણેય સ્થાનને બતાવે છે કે બાલસ્તાવત ક્રીડાસક્તઃ, જે બાળક જે છે એ કેવું હોય છે તો કે આસક્ત હોય છે, સામે હોય ત્યાં સુધી એમાં આસક્ત છે. ઇન્દ્રિય સંપર્ક છૂટી ગયો તો પછી એના પાછળ એ પડતું નથી. પરંતુ આ જ કામના કે ઈચ્છા જ્યારે મનમાં પ્રવેશી જાય તો પછી વિષય ઇન્દ્રિયની સામે હોય કે ન હોય, પરંતુ એની કામના તો અંદર બની જ રહે છે, ઈચ્છા બની જ રહે છે. એટલે જ બાળક થોડું મોટું થવા લાગે પછી એને એવી રીતે મનાવી શકાતું નથી. એ જીદ કરે છે કે ના ના એ જોઈએ છે. નાનું હોય ત્યાં સુધી એને આપણે ફોસલાવી લઈએ, પણ પછી ફોસલાવી શકાતું નથી. તો જેમ જેમ ઉંમર વધે છે, યુવાવસ્થા જેમ આવે છે, એમ એમ કામના ક્યાં ઘર કરી જાય છે? મનમાં ઘર કરી જાય છે. અને પછી એ વિષય ઇન્દ્રિયોની સામે હોય કે ન હોય, એક વખત ઈચ્છા થઈ તો પછી મન એને છોડવા માટે તૈયાર થતું નથી. ગમે એમ કરીને શું કરું, એને મેળવીને લઉં. તો એ સામે ન હોય તો પણ એનું ચિંતન ચાલ્યા કરે છે. માટે ભગવાન ભાષ્યકાર ત્યાં શબ્દ વાપરે છે તરુણસ્તાવત તરુણી રક્તઃ. રક્તઃ એનો અર્થ છે કે મન એમાં રંગાઈ ગયું. હવે મન એને ભૂલવા માટે તૈયાર નથી. અને એનાથી આગળ જ્યારે ઈચ્છા અત્યંત પ્રબળ થઈ જાય, એને પૂરી કરવા માટે કોઈ માર્ગ ન દેખાતો હોય અને છતાં પણ એ કામના મન છોડે નહીં, તો એને શું કહેવાય? તો કે ત્યારે એનું સ્થાન ક્યાં પહોંચી જાય છે? તો કે આત્મામાં પહોંચી જાય છે. એનો અર્થ જાણે કે એ કામના અને વ્યક્તિ બંને કેવા થઈ જાય છે? એક જ થઈ જાય છે. વૃદ્ધસ્તાવત ચિંતા મગ્નઃ. શેમાં પૂરેપૂરા ડૂબી જાય છે? તો કે ચિંતામાં. એ જ ઈચ્છાઓ અનેક છે, પૂરી થતી નથી. પરિણામે શું થાય છે? તો કે ચિંતા થતી રહેશે અને એમાં ને એમાં જ જીવન જે છે એ જીવાતું જાય છે. તો આ રીતે કામના જે છે એના આ ત્રણ સ્થાન છે: ઇન્દ્રિય, મન અને આત્મા. અને આને પણ થોડું વધારે ઉલટાવીને જોઈએ તો વધારે સારી રીતે, જેમ આપણે શરીરની અવસ્થા જોઈ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ જ અવસ્થાને કામનાઓમાં જોવાની. કે કામના જ્યારે બાલ અવસ્થામાં હોય ત્યારે ક્યાં હોય છે? ઇન્દ્રિયમાં. કામના જ્યારે યુવાન થઈ જાય, પ્રબળ થાય, ત્યારે એ ક્યાં વાસ કરે છે? મનમાં. અને એ જ કામના અત્યંત પ્રબળ થઈ જાય તો એ ક્યાં પહોંચી જાય છે? ઘોર અવસ્થામાં એ આત્મામાં પહોંચી જાય છે. તો કામનાનું પ્રાબલ્ય કેટલું છે એના આધારે એના સ્થાનનો નિશ્ચય થાય છે. ભગવાન અહીંયા આ લોકો માટે શું શબ્દ વાપરે છે? કામાત્માનઃ. આ બધાની કામના ક્યાં પહોંચી ગયેલી છે? તો કે આત્મા સુધી. એનો અર્થ શું? કામના અત્યંત પ્રબળ છે. એનો અધ્યાસ ક્યાં થઈ જાય છે? તો કે હું ઉપર જ થઈ જાય છે. પોતાને એ ઈચ્છાઓથી ભિન્ન રૂપે એ જોઈ શકતા નથી. એને થાય કે હું એટલે કોણ? તો કે આ ઈચ્છાવાળો, આ ઈચ્છાવાળો, આ ઈચ્છાવાળો, આવી અનેક ઈચ્છાઓથી યુક્ત જે છે એ કોણ છે? હું છું. એ પ્રમાણે એ સમજી લે છે. તો કામાત્માનઃ, આ જે શબ્દ જે છે એના પણ આપણે ત્રણ રીતે જોઈ શકીએ. કામાત્માનઃ એનો અર્થ થાય કામઃ આત્મની યેષામ, જેના અંતરમાં કામનાઓ છે, અથવા જેના આત્મામાં જ કામના અધ્યારોપિત અધ્યસ્ત થઈ ચૂકેલી છે. અથવા એનાથી ઉલટું કહીએ, કામે આત્મા યેષામ, કામનામાં જ જેનો આત્મા છે. અને ત્રીજું કહી શકાય કામ એવ આત્મા યેષામ, જેમનું સ્વરૂપ જ શું થઈ ગયું છે? કામના, ઈચ્છાઓ જ જેમનું સ્વરૂપ થઈ ગયેલું છે.
તો કામઃ આત્મની યેષામ, કામે આત્મા યેષામ, કામ એવ આત્મા યેષામ. આ બધા જ અર્થ શેના થઈ શકે? કામાત્માનઃ. એનું સ્વરૂપ જ શું થઈ ગયેલું છે? તો કે કામાત્મા. આત્મા સ્વરૂપ જ એ પ્રમાણે બની ગયેલું છે. તો પોતાને એ જરા પણ ભિન્ન રૂપે જોઈ શકતા નથી. એને થાય કે આ ઈચ્છા વગરનો તો હું કેવો હોઉં, ઈચ્છા વગર મારું સ્વરૂપ કંઈ હોઈ જ ના શકે. એ પ્રમાણેની ધારણા અંતરમાં બંધાઈ જાય તો એને કહેવામાં આવે છે કે એ કામાત્માનઃ. અને આ પ્રમાણે જ્યારે મનુષ્ય કામનાઓથી ગ્રસ્ત હોય તો પછી થાય છે શું? તો બૃહદારણ્યક ઉપનિષદ બહુ સરસ દર્શાવે છે. સ યથા કામો ભવતી તત ક્રતુર્ભવતી, સ યથા ક્રતુર્ભવતી તત કર્મ ભવતી, સ યત કર્મો ભવતી તત અભિસંપદ્યતે. બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે કે છે યથા કામો ભવતી, જે પ્રકારની કામના હોય એને અનુરૂપ શું કરે છે? તત્ક્રતુર્ભવતી, એને અનુરૂપ એના સંકલ્પો, ચિંતન આ બધું ચાલ્યા કરે છે. તો એક વખત અંતરમાં કઈ ઈચ્છા ઉત્પન્ન થઈ કે આ પ્રાપ્ત કરું, પછી શું થાય છે? બધી વૃત્તિઓ શેની પાછળ દોડે છે? એની પાછળ જ દોડે છે. તો સર્વ સંકલ્પ, વિકલ્પ, ચિંતન આ કોના થયા કરે છે? એના જ થયા કરે છે. કંઈક જોયું, એડવર્ટાઇઝમેન્ટ કંઈક જોઈ અને મનમાં આવ્યું કે આ તો કામનું છે, મારી પાસે હોવું જોઈએ, આટલું મનમાં આવવું જોઈએ કે તરત જ શું થઈ જાય છે? એ કામના, એ ચિંતન શરૂ કરાવી દે છે. હવે કેવી રીતે મેળવું, એને મેળવવા માટે કેટલું ધન જોઈએ, એ ધન ફરી પાછું કેવી રીતે મેળવું, કેટલા સમયમાં એને હું મેળવી લઈશ પછી કેવી રીતે હું એને મારી પાસે લઈ આવીશ, આવી જશે પછી હું કેવી રીતે એનો ઉપયોગ કરીશ, ભોગ કરીશ તો મને કેવું સુખ પ્રાપ્ત થશે, કેવી સુવિધા પ્રાપ્ત થશે. આ બધા જ સંકલ્પો, વિકલ્પો, ચિંતન આ બધું જ ચાલ્યા કરે છે. તો યથા કામો ભવતી તત ક્રતુર્ભવતી. ક્રતુ યાને ચિંતન, સંકલ્પ. અને જે પ્રકારનું ચિંતન ચાલે એને અનુરૂપે શું કરવાનો છે? કર્મ કરવાનો છે. યત ક્રતુર્ભવતી તત કર્મ કુરુતે. જે પ્રમાણેનું ચિંતન ચાલે છે એ પ્રમાણે પછી એ કર્મ કરશે. અને જે રીતે કર્મ કરશે એ વસ્તુ એ પ્રાપ્ત કરશે. તત અભિસંપદ્યતે. જેના અર્થે કર્મ કરશે એનું ફળ એ ફરી પાછો પ્રાપ્ત કરશે. તો ઉપનિષદ આ આખી પરંપરા બતાવે છે. કામના, સંકલ્પ, કર્મ, ફળભોગ, ફરી પાછું શું થશે? કામના, સંકલ્પ, કર્મ, ફળભોગ. તો આ રીતે બૃહદારણ્યક ઉપનિષદ આ આખી પરંપરા બતાવે છે. તો કામના માત્રથી કાર્ય સંપન્ન નથી થઈ જતું, પરંતુ એ મને કેટલા ધક્કા મારે છે અને ક્યાં ક્યાં સુધી લઈ જાય છે. ભર્તૃહરિજી વૈરાગ્ય શતકમાં કહે છે કે આ કામનાએ કેટલા ખેલ કરાવ્યા છે, કે કેટલું બધું અમારી પાસે કેટલા બધા નાટકો કરાવ્યા છે, કેટલી વખત બનાવ્યા, કેટલી વખત યાચના કરાવી, કેટલી વખત અપમાન સહન કરાવ્યા, કેટલું બધું. આ બધું જ શેના કારણે બધું કરવું પડ્યું? તો કે કામનાના કારણે. તો કામના આવા અનેક ધક્કા મારે છે, પણ એનું પ્રાબલ્ય એવું હોય છે કે મનુષ્ય એમાંથી જલ્દી છૂટી શકતો નથી. તો સમસ્ત જગત જોઈએ તો કામનાની લીલા છે, ઈચ્છાની જ લીલા છે. તો અહીંયા ભગવાન કહે છે કે આ જે લોકો જે છે કે જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ ધરાવતા નથી, જીવનમાં એક લક્ષ્ય, મોક્ષ પ્રાપ્તિ, પરમ સુખની પ્રાપ્તિ, એવું જે લક્ષ્ય ધરાવતા નથી, એ બધા લોકો કોણ છે? કામાત્માનઃ. અને આવા જે કામાત્મા જે છે એ શું કરે છે? તો ભગવાન બીજો શબ્દ ત્યાં વાપરે છે કે એ કેવા છે?
નાન્યદસ્તીતિ વાદિનઃ, આના સિવાય બીજું કંઈ જ નથી એ પ્રમાણે બોલનારા. કેના સિવાય? તો કે કર્મફળ સિવાય બીજું કંઈ છે નહીં, એ પ્રમાણે આ લોકો બધા બોલે છે. તો જેમની વાત હંમેશા શું હોય છે? કરો અને મેળવો અને ભોગવો, કરો મેળવો ભોગવો, કરો મેળવો અને ભોગવો. નાન્યદસ્તીતિ વાદિનઃ, આના સિવાય બીજું કંઈ છે નહીં. તો બીજું કંઈ છે નહીં એનો અર્થ શું? તો કે કર્મ જ સર્વસ્વ છે. તો કર્મકાંડી તો ત્યાં સુધી આગળ વધી ગયેલા છે, કર્મની પૂજા કરતા કરતા એ કહે છે ઈશ્વર જેવું પણ કંઈ છે નહીં. કોણ છે? તો કે કર્મ જ છે, અને કર્મ જ પોતાનું ફળ સમયે પ્રદાન કરી દે છે. એમાં ઈશ્વરને પણ એણે એક બાજુ કરી દીધા. તો આ જ બતાવે છે કર્મ ફળની વાસના જે છે એ કેટલી બધી પ્રબળ છે, કે જે ઈશ્વર તત્વના સ્વીકારથી પણ વંચિત કરી દે છે. તો એ નાન્યદસ્તીતિ વાદિનઃ, બીજું કંઈ જ નથી. મોક્ષ જેવું કંઈ છે નહીં, ઈશ્વર જેવું કંઈ છે નહીં. બસ કર્મ કરો અને ફળ ભોગવો. જે આજકાલ પણ ઘણા બધા લોકો કહે છે કામ કરો અને મેળવો અને ભોગવો, વચ્ચે બીજા કોઈને લાવવાની જરૂર નથી. ઈશ્વર કોણ, મોક્ષ શું, આ બધા વિચાર કરવાની કઈ જરૂર નથી. તો અહીંયા પણ ભગવાન કહેશે કે એ લોકો પણ કહેશે નાન્યદસ્તીતિ વાદિનઃ, બીજું કંઈ છે નહીં. યમરાજા પણ કહેશે ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતે વિત્ત મોહેન મૂઢમ. વિત્તના મોહથી, આ ઈચ્છાઓના મોહમાં એટલા બધા મૂઢતાને પ્રાપ્ત થઈ ગયેલ છે કે એ આગળનું કંઈ જોઈ શકતા નથી. અને માત્ર શું જુએ છે? તો કે છે સ્વર્ગ પરાહા. શું જોઈએ છે? સ્વર્ગ જોઈએ છે. કમસે કમ એટલી તો આગળ બુદ્ધિ ચાલેલી છે. એટલે આજકાલ તો લોકો સ્વર્ગને પણ ઉડાવી દે છે. શું? તો કે બસ અહીંયા ને અહીંયા મેળવો, મોજ કરો અને ખતમ કરો. આ તો વૈદિક છે. આપણે પહેલા પણ જોયું ભગવાન કોની વાત કરે છે? આ વૈદિક લોકોની વાત કરે છે. અને એને પણ ભગવાન કહે છે કે એમની વિચારસરણી યોગ્ય નથી. તો જે માત્ર ભૌતિકતા, આ જ લોકને સામે રાખીને જે કર્મ કરે છે એને તો ભગવાન સામે પણ લાવતા નથી. એ તો ભગવાનની દ્રષ્ટિમાં ભગવાનને લાગે છે કે એના વિશે કંઈ બોલવા જેવું જ નથી, કે એમને સ્પર્શ કરવા જેવું નથી. તો જે વૈદિક છે, આસ્તિક છે, એના સંદર્ભમાં ભગવાન વાત કરે છે. માટે એમની જે પ્રવૃત્તિ જે છે શેના માટે છે? તો કે છે સ્વર્ગ પરાહા. શું પ્રાપ્ત કરવું છે? કર્મ કરીને સ્વર્ગ પ્રાપ્ત કરવું છે. તો સ્વર્ગને સામે રાખી અને બધા કર્મ કરવામાં આવે છે. જ્યારે આ પ્રમાણે સાંભળીએ તો આપણને એમ લાગે કે આ સ્વર્ગ પરાહા એટલે કોણ હશે? તો કે આપણા કોઈ દાદા પરદાદા જે પેલા જમાનામાં શું વિચારતા હતા, ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે. અહીંયા સારું કરો તો ક્યાં જશો? મર્યા પછી સ્વર્ગમાં જશો. વાત તો સાચી છે, પરંતુ આ સ્વર્ગ એટલે કોઈ મરણ પછી જ પ્રાપ્ત થનારી વસ્તુ છે એવું નથી. મરણ પછી પણ પ્રાપ્ત થાય છે. એ પણ શાસ્ત્ર તો દર્શાવે જ છે કે સ્વર્ગ લોક છે. પરંતુ આપણે આપણા સંદર્ભમાં વિચાર કરીએ તો દરેક વ્યક્તિ સ્વર્ગને ઝંખે છે. અને સ્વર્ગ એટલે શું? તો સ્વયં મીમાંસક લોક, જે કર્મકાંડી લોક જે છે એ સ્વર્ગની વ્યાખ્યા આપે છે કે સ્વર્ગ એટલે શું. અને એ જે સ્વર્ગનું લક્ષણ આપે છે એ પરલોકરૂપી સ્વર્ગ, અને અત્યારે મનુષ્ય જે ઝંખે છે એમાં પણ એ સ્વર્ગ આવી જાય છે. તો એ કયું લક્ષણ છે ને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.